सर्वावतारी पूर्ण पुरुषोत्तम भगवान स्वामीनारायणના શુભ સંકલ્પ ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની કૃપા વર્ષા પ્રગટ ગુરુ હરિ મહાન સ્વામી મહારાજની આશીર દ્રષ્ટિ આજના આ માનવ ઉત્કર્ષ મહોત્સવમાં પધારેલા અમને જેણે શિક્ષા આપી છે, અમને જેણે તાલીમબદ્ધ કર્યા છે, અમારા જેવા હજારો સંતોને સેવા, સંયમ, સદાચાર અને સમર્પણનો ભક્તિ માર્ગ શીખવ્યો છે એવા અમારા પથદર્શક પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામીના ચરણોમાં કોટી કોટી વંદન. પૂજનીય કોઠારી સ્વામી, પૂજનીય વરિષ્ઠ સંતો, અલગ અલગ મંદિરોમાંથી પધારેલા ભરૂચ, જામનગર, સારંગપુર, અલગ અલગ ભિન્ન ભિન્ન મંદિરોમાંથી પધારેલા સંતોના ચરણોમાં વંદન. આજના સમારોહમાં ઉપસ્થિત રાજકીય અગ્રેસરો, ઉદ્યોગપતિઓ, બિલ્ડરો, સામાજિક શ્રેષ્ઠીઓ, વિવિધ સંસ્થાના અગ્રણીઓ, પ્રિન્ટ, ડિજિટલ અને સોશિયલ મીડિયાના સંચાલકો, દૂર સુદૂરથી કેવળ પોતાના ઉત્કર્ષ માટે જ આટલો સમય આપીને ઉત્સાહ અને ઉમંગ સાથે એકત્રિત થનારા તમામ ભક્તો ભાવિકોના ચરણોમાં કોટી કોટી વંદન સાથે માનવ ઉત્કર્ષ મહોત્સવના દ્વિતીય દિનના
જય સ્વામિનારાયણ. બીએપીએસ સ્વામિનારાયણ મંદિર છેલ્લા 28 વર્ષથી રાજકોટ શહેર, રાજકોટ ગ્રામ્ય, મોરબી, વાંકાનેર, સમગ્ર સૌરાષ્ટ્રની અંદર બીએપીએસ સંસ્થાના આવેલા મંદિરો, એ ગોંડલ હોય, જુનાગઢ હોય, પોરબંદર હોય કે આ બાજુ ભાદરા હોય, જામનગર હોય, લીંબડી હોય, સુરેન્દ્રનગર હોય કે કચ્છ ભુજ હોય, આ પ્રત્યેક મંદિરોના સંતો, સ્વયંસેવકો, હરિભક્તો એ સમાજ સેવા માટે કટિબદ્ધ છે. હંમેશા જેઓ પોતાના તન, મન, ધનની આહુતિ એ માનવના ઉત્કર્ષ માટે આપી રહ્યા છે, એવા સંતો, સ્વયંસેવકોના સહિયારા પ્રયત્નથી આ માનવ ઉત્કર્ષનું સુંદર આયોજન થયું છે. રેસકોર્સના મેદાનની અંદર હજારો ભક્તો, ભાવિકો, ન કોઈ એવા મોટા જમણવારના કાર્યક્રમ, ન કોઈ એવા નાચ ગાનના કાર્યક્રમ, ન કોઈ એવી આર્થિક લાભ થાય એવી યોજનાઓ, છતાં પણ દરેક વ્યક્તિ પોતાના વ્યક્તિગત ઉત્કર્ષ માટે ઉત્સુક છે, એટલે અહીંયા પ્રેમથી પધારે છે. ગઈકાલે મેં ઉલ્લેખ કર્યો હતો, સનાતન સંસ્કૃતિએ, હિન્દુ સંસ્કૃતિએ દરેક દિશામાંથી શુભ વિચારો ગ્રહણ કરવાની પ્રેરણા આપી છે. આનો ભદ્રા અક્રતવો યંતુ વિશ્વતત. આપણો વ્યક્તિ વિશ્વના પ્રત્યેક વ્યક્તિમાંથી શીખવા માટે જિજ્ઞાસુ હોય છે. આપણી ભદ્ર ભાવનાઓ દરેકને ઝૂકવાનું શીખવે છે, દરેકને આદર આપતા શીખવે છે. આપણી સંસ્કૃતિ સ્ત્રી, પુરુષ, જાતિ, પ્રજાતિ, संप्रदाय के धर्मना भेद भूलीने हम सब ईश्वर की संतान, ईश्वर है हमारी पहचान. આપણે સર્વે અમૃતસ્ય પુત્રાઃ એ શિલાલેખ સમાન મંત્ર આપણને આપણા સનાતન ધર્મે આપ્યો છે. એટલે જ અહીંયા બધા જ ભેદ ભૂલીને આપણે કેવળ ભગવાનના ભક્તનું એક ટાઇટલ લઈને આવીએ છીએ. એક માનવના મથાળા સાથે અહીંયા આવીએ છીએ. ન કોઈ પદ, ન કોઈ પ્રતિષ્ઠા, ન કોઈ પૈસાનો મોહતાજ. જેમ હનુમાનજીમાં અપાર શક્તિ હતી, સામર્થ્ય હતી, ઐશ્વર્ય હતું, પણ હનુમાનજી હંમેશા પોતાનો એક જ પરિચય આપતા રહ્યા, માં मैं રામદૂત, હું રામદૂત છું. પોતાની કોઈ બીજી આઈડેન્ટિટી જ નહીં. માણસ જ્યારે ભગવાનનો દૂત બની જાય છે ત્યારે ચાલવા લાગતો નથી, એ દોડવા લાગતો નથી, એ ઉડવા લાગે છે. પણ આવશ્યકતા છે પ્રથમ તમારો પરિચય પરમાત્માનો દૂત કરી દો. એ માણસ પછી એક નાનકડું કાયાવાળું શરીર નથી રહેતું, એ વિરાટ દેહધારી બની જાય છે. હનુમાનજી મહારાજ કેવડા હતા અને રાવણને ત્યાં સંદેશ આપવા માટે સીતાજીને રામચંદ્રજી આપતે તેડવા પધારશે એવી વાત જણાવવા માટે પહોંચ્યા ત્યારે હનુમાનજીનું સ્વરૂપ કેટલું વિરાટ થયું. જે દિવસે તમે નિશ્ચિત કરી દો છો, સંકલ્પબદ્ધ થઈ જાઓ છો, રામ કાજ લખી તબ અવતારા,
સુનત હી ભયવું પર્વત આકારા. જે દિવસે તમને નક્કી થઈ જાય કે મારો જન્મ ભગવાન માટે થયો છે, એ દિવસે તમારી બુદ્ધિ, શક્તિ, આવડત, સામર્થ્ય અનેક ગણી થઈ જશે. કોઈ ક્લાસીસ નહીં ભરવા પડે. જીમમાં ગયા વગર તાકાત વધી જશે. તમારું બળ વધી જશે, બુદ્ધિ વધી જશે. સંકલ્પની વાતો ગઈકાલે કરી હતી. સંકલ્પ સાકાર કરવા છે, એ સનાતન સંસ્કૃતિ આપણને શીખવાડે છે. આપણા ત્યાં પૈસા કમાવાની વાત ન તો રામાયણ, ન તો ભાગવત, ન તો મહાભારત, ન તો વેદ ઉપનિષદોએ ક્યાંય પૈસાનો નિષેધ નથી કર્યો. આપણે તો પૈસાને લક્ષ્મીજીનું સ્વરૂપ આપ્યું છે. આપણે એને પૂજીએ છીએ, પણ આપણી એ શુભ લક્ષ્મી હોવી જોઈએ, ભાગ્ય લક્ષ્મી હોવી જોઈએ. એનો ઇનકમિંગ ફ્લો પણ સાચો હોવો જોઈએ અને આઉટગોઈંગ ફ્લો પણ સાચા માર્ગે હોવો જોઈએ. ધનપતિ થઈએ, પૈસો ખરાબ નથી. પૈસા પ્રાપ્ત કરવાની કે વાપરવાની રીતો ખરાબ હોય છે. પૈસો ખરાબ નથી. નાવ જ્યાં સુધી પાણીમાં ચાલે ત્યાં સુધી કોઈ જ વાંધો નથી, પણ પાણી જ્યારે નાવમાં ભેગું થાય ત્યારે વાંધો છે. પૈસો તમારા ખિસ્સામાં હોય કોઈ તકલીફ નથી, પણ પૈસાના ખિસ્સામાં તમે આવી જાઓ ને ત્યારે તકલીફનો પ્રારંભ થાય છે. તમે નોટોને ગણો કોઈ વાંધો નથી, પણ નોટોથી તમે ગણાવો. રાજકોટમાં તમારો નંબર નોટોથી આવે, નોટોથી તમારું નામ ગણતરીમાં આવે, ત્યાં તકલીફની પ્રારંભ થાય છે. સંકલ્પો સિદ્ધ કરવાની પ્રેરણા પ્રાપ્ત કરી છે. સાહસથી, સંયમથી, હેતુથી, ક્ષમતાથી, પરમાત્માના બળથી, આશીર્વાદથી. આજનો વિષય છે सब दर्दों की एक दवा. બહુ વિશિષ્ટ વિષય છે. મેં ગઈકાલે પણ જણાવ્યું હતું, અમારા સારંગપુર સંત તાલીમ કેન્દ્રમાં સ્વામિનારાયણના પ્રત્યેક સંતને મહિનાઓ સુધી ભાગવતનો અભ્યાસ કરાવવામાં આવે છે. અમારા સેંકડો સંતો દિવસો સુધી, મહિનાઓ સુધી ભાગવતની કથાઓ કરે છે. રામાયણનો અભ્યાસ, મહાભારતનો અભ્યાસ, ઉપનિષદોનો અભ્યાસ, ગીતાનો અભ્યાસ, સનાતન ધર્મના પ્રત્યેક શાસ્ત્રોનો અભ્યાસ અને વિશ્વના તમામ ધર્મોનો અભ્યાસ. ભગવાન સ્વામિનારાયણનો પ્રિન્સિપલ હતો, wherever fine is mine and whatever fine is mine. જે સારું છે તે મારું છે. તમામ સંતો તમામ ગ્રંથો ઉપર બોલી શકે, કથા કરી શકે, મહિનાઓ સુધી કથા કરી શકે. રામ ભગવાનના ચરિત્રો અમે મહિના સુધી કહી શકીએ. કૃષ્ણ પરમાત્માના ચરિત્રોનું આલેખન કરતા, વર્ણન કરતા પણ ફાવે છે. અરે ઇતિહાસના એ અમર પાત્રોની ગાથાઓ પણ જાણીએ છીએ. પરંતુ ન કેવળ એક ગ્રંથ, પરંતુ આ 7 દિવસ માટે આપણી ગ્રંથિઓ ગાળી નાખે ને એવી વાતોનો સમુદાય લઈને અમે આવ્યા છીએ. ન કેવળ એક શાસ્ત્ર, ન કેવળ એક શ્લોક કે ન કેવળ એક ચોપાઈ, પરંતુ આપણી પ્રત્યેક સમસ્યાના સમાધાન પ્રાપ્ત થાય એ માનવ ઉત્કર્ષનો હેતુ છે. માનવ માત્રની જરૂરિયાત પેલા એમ કહેવાતું રોટી, કપડા और મકાન. પેલા આટલું જ હતું, રોટી, કપડા और મકાન. પણ આ તો ફિલ્મના ટાઇટલ તરીકે અથવા તો ક્યાંક સાંભળ્યું હોય અથવા તો કહેવતમાં બોલાતું હતું
અત્યારે એકલી રોટીથી, એકલા કપડાથી, એકલા મકાનથી કોઈને ચાલે એવું નથી. રોટી તો હવે નવી જનરેશનને બનાવતા નથી આવડતી અમુકને. એક ભાઈ મને હમણાં મળવા આવ્યા હતા. મને કે મારી દીકરીની સગાઈ કરવાની છે, તો કઈ સારો છોકરો હોય તો કહેજો ને. સારું, કહીશું. આપણે અમે સમાજ સેવા કરીએ છીએ. એટલે મેં કીધું કે તમારી દીકરીને શું આવડે છે? મને કે લેપટોપ આવડે, કમ્પ્યુટર પીસી આવડે, ગૂગલ ફાવે, એઆઈ ફાવે, એક્ટિવા અને 4 વ્હીલ પણ ફાવે. તો બીજું શું ફાવે? મને કે એને હોર્સ રાઇડિંગ પણ ફાવે, ટ્રેકિંગ પણ ફાવે. 15 મિનિટ એની દીકરીની ખાસિયતો વર્ણવી, એમાં એક વાક્ય એવું ના આવ્યું કે એને ઘર ચલાવતા ફાવે. મેં કીધું 6 મહિના તાલીમ રોટલીઓની આપો. મન કે ઝોમેટોના નંબર એને આવડે છે, એને આ બધા નંબર યાદ છે. આખી જિંદગી ચાલશે ઓનલાઈનથી. કંઈક તો શીખવું પડશે કે નહીં? તો તાલીમ આ પ્રાપ્ત કરવાની છે. ખાલી રોટીથી પૂરું થતું નથી. પિઝા જોઈએ છે, પાસ્તા જોઈએ છે, એન્ચિલાડા, લઝાનિયા જોઈએ છે. ખાલી કપડાથી પૂરું થતું નથી. અહીંયા બેઠેલા જે વડીલો છે, વૃદ્ધો છે, આપના બાલ્ય અવસ્થામાં જો આપ એવી આર્થિક પરિસ્થિતિમાં હશો તો કેવા કપડા પહેર્યા હશે? અને અત્યારે તમે તમારા દીકરાના કપડા જોજો. આપણી વખતે કપડા બ્રાન્ડેડ નહોતા, માનવ બ્રાન્ડેડ હતા. માનવ બ્રાન્ડેડ હતા. અત્યારે કપડા બ્રાન્ડેડ થઈ ગયા. માણસો હોલસેલમાં મળે છે, રોડ પર મળે છે. ઝુડિયો વગર ફાવતું નથી, ટ્રેન્ડ્સ વગર ફાવતું નથી. મારે તો ક્રોમામાંથી જોઈએ. પછી ભલે તેના બાપા ટ્રોમામાં જતા, પણ મારે ક્રોમામાંથી જોઈએ. કપડા એ પણ જાત જાતના બધા પહેરે છે. રાજકોટમાં જ એક યુવાન મને મળ્યો હતો. એનો શર્ટ પેલા 22,000 વાળો એક મળ્યો હતો, બીજો છેલ્લે જે મળ્યો છે 38,000 વાળો છે. શર્ટ કેટલાનો? 38,000 નો શર્ટ. પહેલી વાર આવો મને મળ્યો. આ ભાવ પૂછ્યો એટલે 2 ઘડી તો મને આમ દુખાવો થઈ ગયો. એટલે મેં પેન્ટના તો પૂછ્યા જ નહીં. તારો એટેક બેટેક આવી જાય ધૂપાથી. 38,000 નો પેન્ટ લાયો, શર્ટ લાયો. હવે ફાટે નહીં ત્યાં સુધી બીજું બદલાય નહીં પાછું. 38,000 લઈને ગયો હોત કણકોટ રોડ પર, અથવા શનિવારી, રવિવારી, બુધવારી ભરાય. કેટલા જોડી, કેટલા કલરના આવે, બ્રાન્ડેડ. એક વાર તમને એસી ની દુકાનમાં હજામત કરાવતા સેટ થઈ ગઈ, પછી પેલી રોડ પર ખુરશી મૂકીને દિવાલ પર અરીસો ટીંગાડીને કરતા હોય ને, એ ના ફાવે. એસી માં કરતા થઈ ગયા. હજામત તો કોમન હોય છે, ગમે ત્યાં કરાય. અમારે સારંગપુરમાં બધા સંતો બોટાદથી કેટલાક વાળંદ ભાઈઓ આવે છે. બાકી સંતો એકબીજાનું કરતા હોય, શીખે. અમારે સંતોને તાલીમનો એક ભાગ છે કે એકબીજાનું મુંડન કરવાનું, માથું મુંડવાનું, એ અમારો ભાગ છે. આખા મુંડવા એ બીજાનો હશે. માથું સાફ કરવું એટલે મુંડન કરવાનું શીખવાનો આદેશ આપ્યો. શીખવું ક્યાં? કોઈ માથું આપે? આપણે નવા હોઈએ એટલે કોઈ માથું ના આપે એટલે આપણે કહીએ ભાઈ તમે મારા હાથ નીચે બેસો, હું મુંડન કરી આપું. તો કે અત્યાર સુધી કેટલાનું કર્યું? કે તમારાથી શરૂઆત કરી છે. તો કે અમે એક્સપિરિયન્સને જ લઈએ છીએ, ફ્રેશરને લેતા જ નથી. તો ભાઈ અમારે એક્સપિરિયન્સ કરવો કે કોઈ માથું આપે નહીં. તરબૂચ પર થોડું શીખાય મુંડન, એના પર લિક્વિડ ચોપડી નહીં. પછી માંડવાન અમારા જેવો નવો જે આવ્યો હોય એ
કે હું બેસું પણ એટલી શરત, મારા હાથ નીચે તમારે બેહવા. કારણ કે એને મૂર્તિઓ જોઈતો તો હોય જ શીખવા માટે ગ્રાહક. આવી અમારી કન્ડિશન થાય. એમાં અમે શીખતા ગયા. તમને એમ લાગે કે વાળ કાપવા અઘરા છે, સ્ટાઇલિશ હોય, અલગ અલગ કટ હોય. મુંડન તો સહેલું છે. ભીનો હાબુ ચોપડી દેવાનો, કૂચડો ફેરવી દેવાનો, બ્લેડ લેવાની, રેઝરમાં ફિટ કરવાની, ધીમે ધીમે આમ કરતા જાઓ એટલે નીકળતું જાય. કોક દાળ ઘરમાં કોકને બેહાડી નીકળજો. વાળ નહીં નીકળે, છોતરા નીકળી જશે. વાળ કાપવા કરતા એ અઘરું છે મુંડન કરવું. એ તે સારંગપુરમાં અમે હતા. તમારે સાદી ખુરશીઓમાં બધા લગભગ બેઠા હોય ને જે કઈ વ્યવસ્થા મળી હોય. અમારે ભલગામડા ગામથી એક ધમાભાઈ કરીને આવતા, બહુ સારા ભક્તરાજ હતા. એ નીચે બેસીને મુંડન કરે, નીચે બેસીને. વાળંદભાઈ હતા, નીચે બેસીને કરે. પેલા ગામડાઓમાં નીચે બેસીને જ કરતા. અને પેલા ચટપટિયા લઈને આવે. એ વખતે ટોપાસ બોપાસ કઈ એટલી ફેવરિટ નહોતી થઈ, એટલે ચટપટિયાથી દહીં કાઢે. આ ધમભાઈ એનું નામ. અને મુંડન કરવા બેસે. એમની સ્પીડ એવી કે આ બાજુ એક બોટાદનો એક્સપિરિયન્સ વાળો વાળંદ એક સંતનું કરે તે અમને 3-4 નો ગાળ કાઢી નાખ્યો હોય. બહુ સ્પીડમાં બતાવે. પણ ઘાયલ પણ ઘણા થાય, ઈજાગ્રસ્ત પણ ઘણા થાય. સ્પીડ વધે એટલે જોખમ તો થોડુંક રહે જ. એ માથા પર સ્પીડ વધે એટલે લગભગ એમની પાસે જે સ્થિતિ વાળા સંતો હોય ને એ જ જાય. જૂના જૂના હોય, દેહાભિમાનથી રહિત થઈ ગયા હોય, એ બધા જાય. હું એકવાર વાળી લાઈનમાં ઉભો હતો. રૂટીનમાં જે વાળંદભાઈઓ હતા, સંતો હતા, એમાં હું વેઇટિંગમાં હતો. અને એમને જગ્યા ખાલી થઈ એટલે ધમભાઈ મને જોઈ ગયા. મને કે કોક દિવસ તો અમને લાભ આપો. અને મને વળી શું કોમત સૂજી. તો હું પાછો મને એમ કે ભક્તો રાજી થતા હોય ત્યાં બેસી. તો હું પલાઠી વાળીને ત્યાં બેઠો. અને પછી એમણે જે નંબરિયા પાડ્યા છે, જે કોચડો મારવાનો શરૂ કર્યો, અને પછી જે રંધો હાથમાં લઈને પેલો મિસ્ત્રી કરે ને એમ રેઝર લઈને વરસાદ ફૂલ હોય ને ગાડીનું વાઇપર જેમ ઉપડે ને એમ ઉપાડ્યું. અને 5-7 મિનિટમાં તો મને ઉભો કરી દીધો. હું ઉભો થઈ ગયો. પછી આજુબાજુના સંતો બધા જોતા હતા. મને કે પાણીપતના યુદ્ધમાંથી આવ્યા હોય એવા લાગો છો. અહીંથી બધી શેરો, લોહીની શેરો, બહુ વિપુલ પાત્રમાં લોહી ન હોય પણ થોડા થોડા ટસિયા એટલા ફૂટી ગયા હોય. આમ છાવાના સંભાજી મહારાજ જેવો લાગતો હતો. લોહી લુહાણ થઈ ગયા હોય. પછી મેં ધમભાઈને પૂછ્યું, ધમભાઈ, વોટ્સ ધ સિક્રેટ ઓફ યોર સક્સેસ? તમારી સફળતાનું રહસ્ય શું છે? મન કે લીંબડીની બાજુમાં આવેલા ભલગામડા ગામનો હું વતની છું અને ગામની બધી ભેંસોનું હું કરું છું, એટલે મારે સ્પીડ આવી છે. તો ભાઈ સાહેબ પહેલા કેવું તું હારા, મને અડફેટે ચડાવી દીધું. પણ મારે એટલું કહેવું છે કે કદાચ નાની મોટી ઈજા થાય પણ મુંડન તો થઈ જાય. માણસો કપડા માટે, પોતાના ફેસ માટે, મકાન માટે કેટલા સુધારા વધારા બધું સતત કરી રહ્યા છે. હવે ખાલી રોટી કપડા મકાનથી નહીં ચાલે. હવે ફેમિલી, ફ્લેટ, ફાઇનાન્સ, ફેક્ટરી, ફ્રેન્ડ્સ, ફેમ, આ બધું જ જોઈશે તો આનંદ થશે. આર્થિક ઉત્કર્ષ થશે તો ઘણું બધું મળી જશે. પણ કેટલુંક બાકી રહેશે. ઘણાને બધું હોય છતાં દુખી હોય છે. તો શું ખૂટે છે? એક કવિએ સરસ લખ્યું છે, રેખાઓમાં રહ્યો અડોઅડ, રેખામાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો.
એક લાઈન એ ડોટથી બનેલી છે, ડોટથી મલ્ટીપલ, ડોટને લીધે બિંદુથી લાઈન બને છે, રેખા બને છે. રેખાને રેખાખંડ આપણે ભણવામાં આવતું. રેખામાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો. સંસાર બીજું કાંઈ નહીં, સમસ્યાઓનો સરવાળો, સમસ્યાઓનો સરવાળો. ક્યાંક સમસ્યાઓનો સરવાળો થાય, ક્યાંક બાદબાકી થાય, ક્યારેક ગુણાકાર થાય, ક્યારેક ભાગાકાર થાય. એટલે જ એક ચિંતકે લખ્યું છે, લાઈફ ઇઝ ધ પેન્ડ્યુલમ બિટવીન ધ ટીયર્સ એન્ડ સ્માઇલ. જીવન એક લોલક છે, ક્યારેક સુખ તરફ જશે, ક્યારેક દુઃખ તરફ જશે. સુખ દુઃખ, સુખ દુઃખ, ધૂપ છાવ એ સતત ચાલ્યા કરશે. આજે વાતો કરવી છે સંબંધોની, સમસ્યાઓની. આર્થિક સમસ્યા તો એક છે, પણ કદાચ આર્થિક સમસ્યામાં તો કેટલાક તમને મદદ કરે છે. તમારે મકાન ન હોય તો મુખ્યમંત્રી આવાસ યોજનામાં મકાન મળી શકે છે. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પણ સરસ મકાન બનાવે છે ને સરકારશ્રીએ સંકલ્પ કરે છે કે તમામને મકાન આપવા. કદાચ તમારા દીકરા દીકરીને પરણાવવાના પૈસા નહીં હોય, કે વરરાજાને કે કન્યાને પોતાને પૈસા ન હોય, તો આ રાજકોટમાં કેટલાય એવા દાનવીરો છે જે અનેકના લગ્ન પણ કરાવી આપે છે. આર્થિક રીતે મદદરૂપ થશે. કોઈક લગ્ન કરી આપશે, કોઈક લગ્ન પછી રાશન પણ કદાચ આપશે. બ્રાહ્મણ ચોરીમાં હસ્ત મેળાપ કરી આપે, પણ મનનો મેળાપ તો બે જણાએ જાતે કરવો પડે છે, જાતે કરવો પડે છે. હસ્ત મેળાપના ફોટા પડે, મન મેળાપના કોઈ ફોટા ન હોય. મન મેળાપ કરવો પડે. એની કોઈ વિધિ નથી આવતી, એના કોઈ મંત્રો નથી આવતા, એના કોઈ આલ્બમ બહાર નથી પડતા. વસ્તુ વ્યવસ્થા વાતાવરણની સાથે સાથે જરૂર છે વ્યક્તિ સાથે આત્મીયતાની, વ્યક્તિ સાથે સંબંધોને દ્રઢ કરવાની. સરકાર તમને મકાન આપશે, પરિવાર તો તમારે જાતે બનાવવો પડશે, જાતે બનાવવો પડશે. રાજકોટમાં સૌથી સારું મકાન કોનું, એ કદાચ સર્ચ કમિટી મૂકે તો શોધી શકાય, પણ સૌથી સુખી પરિવાર કોનો એ શોધવો તો અતિશય અઘરો છે. સુખી પરિવાર તો કદાચ કોઠારીયામાંય રહેતો હોય અને કુવાડવામાં રહેતો હોય. સુખી પરિવાર તો કદાચ ઝૂંપડપટ્ટીમાં પણ રહેતો હોય અને દુખી પરિવાર તો મોટા મોટા હાઈરાઈઝમાં રહેતો હોય. બિલ્ડિંગની હાઈટ ઉપરથી સંબંધોની ઊંચાઈ નક્કી નથી થતી. કાર્પેટ એરિયા પરથી સુખનો કાર્પેટ એરિયા નક્કી નથી થતો. વ્યક્તિ સાથેના તમારા સંબંધો કેવા છે? કેટલાક આપણા ગમતા હોય છે ને કેટલાક અણગમતા. કેટલાક લોકો સભામાં આવ્યા છે, 3 સીટેડ સોફો હશે, 2 સીટેડ બેઠા હોય. પછી કોઈ બીજા ભાઈ આવવા જાય ને તો શું કે હમણાં આવે છે, આવે છે, માણસ આવે છે. તો આયા એ માણસ નથી, એ માણસ જ છે, પણ અમુક આપણા ગમતા હોય છે. ગમતા માણસ માટે ખુરશી ઉપર રૂમાલ પણ મુકાય અને પાકીટ પણ મુકાય. અને તમે 2 જણા બેઠા છો અને ત્રીજો કોઈ અણગમતો આવે તો તરત જ એમ કે પોળા બેસ, પેલો આવીને પાછો ભરાશે નહીં. ગમતા માણસ આવે તો 3 સીટેડમાં ચોથાની જગ્યા થાય, અને અણગમતા આવે તો 3 સીટેડમાં ત્રીજાની પણ ના થાય. અહીંયા જગ્યા હોય તો નીચે તો જગ્યા થઈ જ જાય. આજે ઘર નાના પડે છે એટલે છૂટાછેડા નથી થતા, મન નાના પડે છે એટલે છૂટાછેડા થાય છે. We have the big houses but small hearts. મોટા મોટા ઘર છે પણ હૃદય નાના થઈ ગયા છે. માનવ માત્રની એક વિશેષતા છે, આપણને કોઈનો ને કોઈનો સાથ અને સંગાથ ગમે છે. આપણે માણસુડા છીએ, આપણે કઈ થોડા વિદેશી જેવા નથી. આપણી ગુજરાતી પ્રજાને, એમાં ગુજરાતીને ખાસ, એને કોક ને કોક કંપની જોઈએ, કોક ને કોક માણસો જોઈએ.
એ અજાણ્યા હોય તો એ રેલવેમાં બેઠા હોય ત્યાં સુધી મામા માસી ફોઈ ફુવા સુધી જે વખતે ફોઈઓ ફુવાઓ હતા એ વખતની વાત છે. અત્યારે એકના એક દીકરામાં ન તો ફોઈ હોય ન તો હોય માસી હોય, શું ફોઈ ફુવા હોય? જે સમયે આટલા સંબંધો હતા ત્યારે સંબંધો ઓળખી લેતા, આપણે કરતા, આપણા થેપલા એને ખવડાવીએ ને એની ઉકળી કે સૂકી ભાજી કે છુંદો મુરબ્બો કે ઢોકળા કે આંડો આપણને આપે. આ ગુજરાતી પ્રજાની ખાસિયત છે. ગમે તેની સાથે મૈત્રી કરી જાણે, ગમે તેની સાથે આત્મીયતા કરી જાણે. ગુજરાતી પ્રજા બટાટા જેવી છે, ગમે ત્યાં પડી જાય બટાટા જેવી. આમાં રાજકોટ વાળા ખાસ જ્યાં જાઓ ત્યાં GJ3 તો હોય જ. ગમે ત્યાં ફરવા જાઓ તમને GJ3 મળે મળે ને મળે, બધે જ મળે. અમે નેપાળ ગયા હતા ઉલ્હાસમ દર્શન કરવા માટે, મુક્તિનાથ. ત્યાં નેપાળમાં આગળ જતા હતા એક જગ્યાએથી એમાં રસ્તો ભૂલ્યા એટલે એક નેપાળી વ્યક્તિ ગુરખા જ્ઞાતિનો ભાઈ ત્યાં દૂરથી અમે જોયો એટલે પૂછ્યું. મેં કીધું એના હાથમાં ફાકી હતી, ફાકી 120 કે 135 કઈ ગહતો હતો. આવું મેં નેપાળમાં ઘણા દિવસથી હતા પણ જોયું નહીં. અચાનક આને રોડ પર જોયો એટલે મેં એને બોલાવ્યો. મેં તો બહાદુર ઇધર આતો. એટલે બોલા બહાદુર ભાઈ નજીક આયા. બધું યહાં પર नेपाल में डिलक्स पान हाउस है, नकलन पकलन कई पान बंद ना कई गल्ला बल्ला दुकानों છે? मैंने कहा नहीं इधर नहीं मिलता. मैं कहा कहां से लाए? मैंने कहा बाबा जी लेंगे. मैं तो लेंगे नहीं, पाछा नहीं देंगे. लेंगे तो मैंने कहा नहीं तो नहीं दूंगा. तो तू कहां से लाया? मैंने कहा यहाँ नहीं मिलता. मैंने लाया कहां से? मैंने कहा राजकोट से, गुजरात से एक गाड़ी आई थी GJ3 वाली, तो उनको वो रास्ता भूल गए थे तो मैंने उनको रास्ता दिखाया. तो उन्होंने कहा कि तुमने हमें नेपाल का रास्ता बताया है, हम राजकोट वाले तुम्हें आज नर्क का रास्ता दिखाते हैं. नर्क का रास्ता. આપણા માણસો ત્યાં જઈને હારા ખવડાઈ આવે છે, ત્યાં જઈને શીખવાડી આવે છે. માનવ માત્ર બીજા સાથે સંગાથ ગમે છે, એની સાથે એવું ગમે છે, ખાવું ગમે છે. આ રેસકોર્સની પાળી પર બેઠા હોય છે એ ખાતા તો માપનું હોય છે પણ કોની સાથે બેઠા હોય છે ને એ બહુ અગત્યનું હોય છે. કન્ટેન્ટ બહુ અગત્યનું નથી. કોની સાથે બેઠા છો એનો સંબંધ વ્યક્તિ કર્યો છે એ અગત્યનું છે. અને જ્યારે તમને ગમતું વ્યક્તિ ન મળે એટલે નિરાશા હતાશા થાય થાય. રતન ટાટાની મેં ગઈકાલે વાત કરી હતી. દુનિયાભરમાં ઉદ્યોગપતિએ ટંકો વગાડ્યો, અઢળક સંપત્તિ, સન્માન. રતન ટાટાની ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું કે તમને જીવનમાં કોઈ અફસોસ છે? ત્યારે આદરણીય રતન ટાટાએ બહુ નિખાલસતાથી નિષ્કપટ ભાવે પત્રકારને વાત કરી કે હા, મારે કોઈ એવું અંગત વ્યક્તિ જોઈતું હતું. એમને વિદેશ જ્યારે અભ્યાસ માટે ગયા ત્યારે એવું એક સ્ત્રી પાત્ર પ્રાપ્ત થયું હતું. એમની સાથે જ એમનું ગૃહસ્થ જીવન ચાલવાનું હતું પણ એમને પોતાના પરિવારજનોની સેવા કરવા માટે ભારત આવવાની ઈચ્છા હતી અને પેલું પાત્ર તૈયાર ન થયું એટલે રતન ટાટા આજીવન એકલા રહ્યા પણ બીજા કોઈને મન કે તન પછી સોંપ્યું નહીં. રતન ટાટા કહે છે કે હા, મારે કોઈક એવું અંગત વ્યક્તિ જોઈતું હતું જેની સાથે હું દિવસભરની વાતો કરી શકું, જે મને પૂછે કે તમારો દિવસ કેવો રહ્યો. આજે મારી પાસે બધું જ છે પણ ઘરે જઈને મનની વાત કરવા માટે કોઈ જ નથી. એ અફસોસ મને થોડોક રહ્યા કરે છે. આ તો રતન ટાટા છે, નિખાલસ વ્યક્તિ હતા એટલે જાહેરમાં એમણે સ્વીકાર કર્યો. તમે ટાટા જેવડા મોટા થઈ જાઓ તો પણ ઘરની બહાર તમે નીકળતા હોય ત્યારે એક હાથ તમને ટાટા કહેવા માટે હવામાં ઉંચકાય ને એ અપેક્ષા ટાટાને પણ રહે છે.
કોઈ તમને મિસ યુ બોલે, કોઈ તમને વેઇટિંગ ફોર યુ બોલે, એની અપેક્ષા દરેકને રહે છે. કોઈકને અફસોસ છે કે ગમતી વ્યક્તિ નથી મળી, પરિવાર નથી બન્યો, એનો અફસોસ છે. અને કેટલાકને પરિવાર થઈ જાય છે એનો અફસોસ છે. કેટલાકને દૂર નથી થતા એનો અફસોસ છે. રાજકોટમાંથી એક ભાઈના પત્નીનું અપહરણ થયું. ગુંડાઓ આવીને એ ભાઈની પત્નીને કિડનેપ કરી ગયા. અને પછી જે ગુંડાઓ ઉપાડી ગયા હતા એ લોકોએ બોગસ બેનામી સિમ કાર્ડ ઉપરથી ફોન કર્યો કે તમારી પત્નીની જ્યાં ત્યાં શોધખોળ ન કરતા, એ અમારી પાસે છે. પણ જ્યાં સુધી 10 લાખ રૂપિયા આજે સાંજે 5 વાગ્યા સુધીમાં નહીં આપી જાઓ, પત્ની પાછા નહીં મળે. સવારે 10-11 વાગ્યા આસપાસ કિડનેપિંગ થયું હતું. 12-1 વાગ્યા તોય કઈ પ્રત્યુત્તર ન મળ્યો, એટલે ફરીથી સામેથી ફોન આવ્યો. 5 વાગ્યાનો સમય છે, 12-1 વાગવા આવ્યા છે. હવે કહીએ છીએ 10 લાખ રૂપિયા નહીં આપી જાઓ તો પત્નીને મારી નાખવામાં આવશે. 2-3 વાગી ગયા છતાં સામેથી કઈ પ્રત્યુત્તર ન આવ્યો, એટલે પાછો ફોન આવ્યો કે પત્નીને ખાલી મારી નાખવામાં નહીં આવે, એને રોડ પર ટુકડે ટુકડા કરી નાખવામાં આવશે, રેસકોર્સ પર. જો 10 લાખ રૂપિયા નહીં આપ્યા તોય 4 વાગ્યા એટલે પેલો ભાઈ કઈ જવાબ આપતો નથી. પછી એમાંથી જે ઉપાડી ગયા હતા એમાંથી એક જણાને કંઈક સૂઝ્યું, એટલે એને હાડાચારે છેલ્લો ફોન કર્યો કે હવે જો 10 લાખ રૂપિયા નહીં આપી જાઓ તો પત્ની પાછી આપી જઈશું. પેલો 4.5 10 લાખ રૂપિયા આપી આવ્યો. એટલે ભાઈ સાહેબ આપી જઉં છું, પાછી ના આપતા. પૈસા આપી જઉં છું પણ પત્ની પાછી ના આપતા. કદાચ આ મજાક જેવું લાગશે, પરંતુ કેટલાક લોકો છૂટા થવા માટે માનતા માને છે, અમારી પાસે આવે છે, છૂટા થવાની પ્રતીક્ષા કરતા હોય છે. કેમ? લોકપ્રિય થવું સહેલું છે, પરિવાર પ્રિય થવું અઘરું છે. કરોડોની ગાડી હશે પણ તમારી બાજુમાં બેસીને વાત કરનારું કોઈ નહીં હોય તો એ ગાડી માત્ર લોખંડનો ડબ્બો છે. મર્સિડીઝ હોય, બીએમ હોય, ઓડી હોય, જેગુઆર હોય, લેમ્બોર્ગિની હોય, પોર્શે હોય, ગમે તે કાર હોય, લોખંડનો ડબ્બો છે. તમારી ગમતી વ્યક્તિ બાજુમાં ન બેઠી હોય, તમારા સ્વજન વગર એકલા ગાડીમાં બેસીને શું તમને આનંદ આવે? આજે માણસ ચંદ્ર કે મંગળ સુધી પહોંચી શકે છે પણ વ્યક્તિના મન સુધી પહોંચી શકતો નથી. અને સમાજમાં મતભેદ મનભેદથી ઘટનાઓ સર્જાઈ છે. માતાના પેટમાં છરી મારીને માતાને મારી નાખી. અમદાવાદમાં હીરાના ગામમાં એક છોકરાએ પોતાની માતાએ પૈસા આપવાની ના પાડી તો એની આંગળીઓ કાપી નાખી. આણંદમાં 8 વર્ષનો દીકરો જોતો હતો ને પતિએ 24 વર્ષની પત્નીનું ગળું દબાવીને હત્યા કરી નાખી. ક્યાંક પત્નીએ ફિનાઇલ પીને આત્મહત્યા કરી લીધી. માણસાની બાજુમાં પુંદરા ગામમાં પાણીની પાઇપલાઇન માટે ઝઘડ્યા અને વૃદ્ધ દંપતીને કાકા કાકીએ મારી નાખ્યા. પાવી જેતપુરમાં પિતાએ દીકરા ઉપર, પુત્રએ પિતા ઉપર ગાડી ચલાવીને કચડી નાખ્યા અને મારી નાખ્યા. સતત આવી ઘટનાઓ બન્યા જ કરે છે. માણસોમાં, પરિવારમાં ઝઘડા દુખી છે. થોડાક સમય પહેલા એક અદ્ભુત અરજી થઈ છે. રાષ્ટ્રીય મહિલા આયોગની તર્જ ઉપર પુરુષોનું પણ એક રાષ્ટ્રીય આયોગ થાય એવી એક અરજી એક ભાઈએ કરી છે. વકીલ છે, એનું નામ છે મહેશ કુમાર તિવારી. એમણે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરતી વખતે એનસીઆરબી નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના આંકડા આપ્યા છે કે 2021માં દેશભરમાં 1,64,033 લોકોએ આત્મહત્યા કરી. એમાંથી આત્મહત્યા કરનારા પરિણીત પુરુષો 81,000 હતા, જ્યારે સ્ત્રીઓ કેવળ 28,500 જ હતી. શોષણ પુરુષોનું થાય છે.
પુરુષોએ આત્મહત્યા કરવી પડે છે, એટલે એના માટે સરકાર કંઈક વિચારે. આવું પેલા ભાઈએ અપીલ કરી છે. સતત આત્મહત્યાઓની ઘટનાઓ 2023માં 1,71,418 આત્મહત્યાઓ ભારતમાં થઈ છે. એનું સૌથી મોટું આત્મહત્યાનું કારણ હતું પારિવારિક સમસ્યા. એનું પ્રમાણ હતું 31.9%. કુલ આત્મહત્યામાંથી 31.9% એ ફેમિલી ઇસ્યુને કારણે આત્મહત્યા થઈ છે. બહારથી સુખી દેખાતા હોય પણ અંદર તકલીફ હોય છે. બહારથી તો બધા જલસા કરતા એવો લાગે. કોઈ માછલીને એક્વેરિયમમાં જોવા જઈએ, પ્રદ્યુમન પાર્કમાં, વડોદરામાં કમાટી બાગમાં, અમદાવાદની અંદર કાંકરિયા લેકમાં, અને એ સમયે રંગબેરંગી અલગ અલગ આકારની, અલગ અલગ સાઈઝની, અલગ અલગ પાંખો વાળી, જુદી જુદી પીછાવાળી માછલીઓને જોઈએ અને બોલીએ છીએ કે વાહ, કેવી મજા છે માછલીને. નહીં ભણવાનું, નહીં લેસન કરવાનું, નહીં હોમવર્ક કરવાનું, કોઈ પરીક્ષા આપવાની નહીં, કોઈ માથાકૂટ નહીં, પાણીમાં ફર્યા જ કરવાનું, જલસા જ છે. માછલી એકવાર બોલી કે તું અંદર રહીને જો ખબર પડે કેવા જલસા છે. આપણને માછલીને જોઈને લાગે છે કે માછલીને જલસા છે, પણ કોઈક દિવસ જે માછલીનો ઇન્ટરવ્યુ લેજો તો ખબર પડશે. માછલી બોલશે, પિંજરે કે પંછી રે તેરા દર્દ ન જાને કોઈ. પિંજરામાં રહેલા પોપટને રમાડવાનું સૌ કોઈને મન થાય છે, બોલાવાનું મન થાય છે, પણ એની વ્યથાની કથા એ તો એ બોલે ત્યારે ખબર પડે. પિંજરે કે પંછી રે તેરા દર્દ ન જાને કોઈ. પિંજરે પંછી રે તેરા દર્દ ન જાને. અહીંયા બેઠેલો પ્રત્યેક વ્યક્તિ પેશન્ટ છે. એ શારીરિક પેશન્ટ કદાચ ન પણ હોય, પણ વધતા ઓછા પ્રકારમાં દરેક વ્યક્તિ માનસિક રોગી તો હોય જ છે. કંઈક ને કંઈક નાનું મોટું દુઃખ એ રહ્યા કરે છે. એ ખાવાનું હોય, કપડાનું હોય, બોલાવાનું હોય, માનનું હોય, ઈર્ષ્યાનું હોય, અબોલાનું હોય, કયું ન કરવાનું હોય, અલગ અલગ દુઃખ દરેકને રહ્યા કરે છે. અરે ભારતમાં સંગીતના આધારે ભવ્યાતિ ભવ્ય ગીતો અને કમ્પોઝિશનની ભેટ આપનાર A.R. રહેમાન સાહેબ, સાયરા બાનુ સાથે લગ્ન કરનાર આ વ્યક્તિએ 3 બાળકો થયા પછી 29 વર્ષે સંબંધો પૂર્ણ કરવાનો નિર્ણય લીધો. આખી દુનિયાને મ્યુઝિક એ આપી શકે A.R. રહેમાન, પણ A.R. રહેમાન પોતાની પત્ની સાથે કાળી 1 ને કાળી 2 નું ટ્યુનિંગ ન કરી શક્યા. સુર અને તાલનું ટ્યુનિંગ કરવું સહેલું છે, પણ પરિવારના સભ્યો સાથે ટ્યુનિંગ કરવું એ અતિ અઘરું છે. અહીંયાથી બેઠેલા બધા જ કદાચ છૂટાછેડા લે એવી તકલીફ નથી હોતી, પણ નાની મોટી પીડા તો હોય છે. કેટલાક બોલે છે કે પત્નીને માતા વચ્ચે મારી હાલત સેન્ડવિચ જેવી થઈ ગઈ છે. બિહારના કલેક્ટર મુકેશ કુમાર પાંડે, he has committed suicide. કલેક્ટર આત્મહત્યા કરે? અરે કોઈ અભણ આત્મહત્યા કરે તો સમજાય. કલેક્ટર એટલે તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ કરી શકે એટલો બુદ્ધિશાળી એડમિનિસ્ટ્રેટર કહેવાય. એક કલેક્ટરે આત્મહત્યા કરી. કેમ? કારણ કે પોતાની પત્ની અને માતાની વચ્ચે બેલેન્સ ન કરી શક્યો. દાબેલી જેવી હાલત થઈ ગઈ, સેન્ડવિચ જેવો થઈ ગયો, આત્મહત્યા કરીને મરી ગયો. ઘરમાં પ્રવેશતા કેટલાકને બીક લાગે છે. એક ભાઈ મંદિરે મોડે સુધી હતા. મેં કીધું ઘેર નથી જવું, બધા રાહ જોતા હશે, સુઈ જશે તો પછી. મને કે હું રાહ જ જોઉં છું, સુઈ જાય પછી જ જવું છે. કેટલાક લોકો ઘરે સુઈ જાય ને પછી જ ઘરમાં પ્રવેશ કરે છે. કેવી તકલીફ હશે.
કોણ જાણે મારા દીકરાઓએ મારી સાથે બોલવાનું કેમ બંધ કરી દીધું છે? આના કરતા તો જુદો થઈ જાય તો સારું. હવે તો હું સ્વભાવથી કંટાળી ગયો છું. ઘરમાં રહીએ છીએ પણ કોઈ બિલકુલ માન આપતું નથી. આવા વાક્યો રોજ કાને સતત અથડાયા કરે છે. અશિક્ષિત હોય, સુશિક્ષિત હોય, ગમે તેવા હોય, પરંતુ દુઃખ તો દરેક વ્યક્તિને કંઈક ને કંઈક રહ્યા કરે છે. અને જ્યાં સુધી સંબંધોમાં તિરાડો છે ત્યાં સુધી ન તો ધનનો આનંદ આવે છે, ન તનનો આનંદ આવે છે, ન સ્વજનનો આનંદ આવે છે, ન વતનનો આનંદ આવે છે. વ્યક્તિને પગમાં કાંટો વાગ્યો હોય પછી લોકોને વુડલેન્ડના કે રીબોકના શૂઝ દેખાય, પણ પગમાં બૂટમાં ઘૂસેલી કાંકરી તો પહેરનારાને અનુભવાય. આંખો ઉપર પહેરેલા રેબનના ચશ્મા તો ફોટોગ્રાફરને દેખાય, પણ આંખમાં પડેલું કણું એ તો વ્યક્તિને પોતાને અનુભવાય. એમ 12 લોકોને પતિ પત્ની એક સરખા ટ્રેડિશનલ કપડા પહેરીને જતા હોય ત્યારે એમ લાગે કે વાહ, સત્યવાનને સાવિત્રી છે. પણ આ તો જીવતા જ સત્યવાન કરી નાખે એવી સાવિત્રી છે. પેલી તો મરેલાને પાછો લઈ આવી હતી ને એવી સાવિત્રી હતી. આ તો જીવતાને ઉપાડી જઈને વિદાય કરે એવી સાવિત્રી છે. ક્યાંક સ્ત્રીઓનો વાંક છે, ક્યાંક પુરુષોનો વાંક છે, ક્યાંક સંતાનોનો વાંક છે, ક્યાંક મા બાપનો વાંક છે, ક્યાંક સાસુનો વાંક છે, ક્યાંક વહુનો વાંક છે. અને સારભૂત કહીએ તો માનવ માત્રનો વધતા ઓછા પ્રમાણમાં વાંક છે. ન તો સ્ત્રી દોષિત છે, ન તો પુરુષ દોષિત છે. દરેક વ્યક્તિ દોષિત છે, દરેકના સ્વભાવ દોષિત છે. કંઈક ખૂટે છે. હૃદયની સંવેદનાઓ એકબીજાને સમજી શકાતી નથી. એટલે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો હમણાં ઉલ્લેખ કર્યો હતો. સ્વામીજી સંસારી નહોતા, સ્વામીજી ત્યાગી હતા, 6 ચોપડી ભણેલા હતા, સાયકોલોજીમાં પીએચડી નથી કર્યું, સાયકિયાટ્રિસ્ટ નહોતા. પ્રમુખ સ્વામી મહારાજે 7.5 લાખ પત્રો વાંચ્યા, જવાબ આપ્યા, લખ્યા, લાખો ઘરોમાં પધરામણી કર્યા, હજારો ઘરોમાં ગયા. અને સ્વામીજીએ પારિવારિક એકતાનો સંદેશ આપ્યો. સમજવાની કોશિશ કરો, મોટું મન રાખો. આવી ઘણી બધી સુંદર વાતો એમણે કરી છે. એમણે અનેક તૂટતા ઘરોને સાંધી આપ્યા છે. એમણે ભુજનો ભૂકંપ થયા પછી જે પડી ગયેલા મકાન હતા ત્યાં 9 ગામ બનાવ્યા છે અને 54 સ્કૂલો બનાવી છે. બીએપીએસ સંસ્થાએ પ્રમુખ સ્વામી મહારાજના નેતૃત્વ નીચે. ભૂકંપ પછી એમણે કેટલા ઘર બનાવ્યા એનો આંકડો છે, પણ અંદર ઝઘડાને લીધે તૂટી ગયેલા કેટલા પરિવારોને સાજા કર્યા એનો આંકડો તો અમારે કોઈ સંતો પાસે પણ નથી કે એમણે કેટલાના તૂટેલા પરિવારોને સાંધી આપ્યા છે. આ માનવ ઉત્કર્ષ મહોત્સવમાં એમના 4 શબ્દોથી પૂજ્ય ડોક્ટર સ્વામી અનેક વાર બોલે છે. અહીંયા બેઠેલા સૌ કોઈનો આજે જવાબ હું 4 શબ્દોથી આપવાનો છું. 4 દવા, સબ દર્દો કી એક દવા. શારીરિક કષ્ટ સહન થાય જો તમને કોઈક હાથ ફેરવનારું હોય, માન આપનારું હોય તો. દુનિયાના લોકોના અપમાનો સહન થઈ શકે, પણ પોતાનો માણસ જ અપમાન કરે, દુખી કરે ત્યારે જુલિયસ સીઝરની જેમ મોઢામાંથી શબ્દ નીકળે, બ્રુટસ યુ, તે મને દગો દીધો, તે મને ખંજર ભોગ્યું. એક વાર લોઢાનો ટુકડો ઉછળીને સોનીની દુકાનમાં જઈને પડ્યો. લુહારની કોડ હતી ને બાજુમાં સોનીની દુકાન હતી. ત્યાં લોઢાનો ટુકડો કંઈક છટક્યો, ઉછળીને સોનીની દુકાનમાં જઈને પડ્યો. ત્યાં સોનું ત્યાં બેઠેલું હતું, સોનું પડ્યું હતું, એની બાજુમાં જઈને લોઢાનો ટુકડો પડ્યો. અને લોઢાનો ટુકડો ગરમ થયેલો હતો ને હાંફતો હતો, પરસેવે રેબઝેબ થઈ ગયેલો હતો. એટલે સોનાએ પૂછ્યું કે ભાઈ કેમ આટલો હાંફે છે? એ કે હાંફે નહીં તો શું કરે, ફોર્જિંગ વાળા ટીપે છે, બહુ ટીપે છે, પેલો લુહાર છે, ગણ મારે છે, હાંફવું તો પડે જ ને.
એ વખતે સોનાનો ટુકડો કહે છે, તને એકલાને ગણ નથી મારતા, મને પણ આ મારો મહાજન છે ને પેલેસ રોડ ઉપર બેઠો છે, એ મને હથોડી ફટકારે છે. તારે તારા પ્રમાણમાં હોય, મારે મારા પ્રમાણમાં, પણ મને માથા ઉપર ગણ જેવું જ લાગે છે, તો હું ક્યાં હાથું છું? એ વખતે લોઢાનો ટુકડો તો અદ્ભુત વાત કરે છે કે પ્રિય મિત્ર સુવર્ણ, તને જે ગા મારે છે એ લોઢાની હથોડી છે કે પિત્તળની છે? તને મારે છે તારા પોતાના નથી, મને લોઢાને જે ટીપે છે ને મારા પોતાના લોઢાના બનેલા છે એ જ મારે છે, એટલે હાંફું છું, એટલે વધારે વેદના થાય છે. કોઈક બોલી જાય, કોઈક કહી જાય, એની વેદના હોય, પણ જયારે પોતાના દગો દે, જયારે બહારથી ભારતમાં હુમલા થાય ત્યારે દુઃખ લાગે, પણ ભારતના આધાર કાર્ડ વાળા ભારતમાં હુમલા કરે ને ત્યારે તો વધારે દુઃખ થાય, વધારે દુઃખ થાય. ભારતનો લાભ લેનારા જયારે ભારત વિરુદ્ધ વિચારે ત્યારે વધારે દુઃખ થાય. તો આજે વાત એ સમજવી છે કે પરિવારના પ્રશ્નો અહીંયા બેઠેલા બધામાંથી કદાચ કોઈકને પ્રશ્ન ઓછા પણ હોઈ શકે, ન પણ હોય, પણ ભવિષ્યમાં નહીં થાય એની ગેરંટી શું? આમાંથી જેટલા વીમો ઉતરાયો એ હાથ ઊંચો કરો તો. જીવા સાહેબ હાથ ઊંચો. વીમો આ બાજુવાળા નથી ઉતરાયો પાછાડીને? તો વીમો કેમ ઉતરાયો છે? એક્સિડન્ટ થાય એના માટે ઈચ્છા છે કે થાય? વીમો પટાવવા માટે ઉતરાયો હોય હાથ ઊંચો કરે કે વહેલી તકે પાકી જાય? કોઈને વીમો પાકે એવી ઈચ્છા નથી, પણ ઇન કેસ ઓફ ઇમરજન્સી, પ્રિપેરેશન ફોર ધ વર્સ્ટ. પ્લેનની અંદર અહીંયા બેઠેલા સેંકડો વખત બેઠેલા કેટલાક હશે, કેટલાક હજાર વખત બેઠેલા હશે. હવે જે 1000 વખત કે 15 થી 20 વખત બેસી ગયા એ તો એર હોસ્ટેસની એકઈ સૂચના સાંભળતા જ નથી, હોઈ જ જાય છે. જે પહેલી વાર જાય ને એ જોયા કરે ને સાંભળ્યા કરે. બાકી જે રૂટીન ના થયા હોય એ તો હોઈ જાય, અથવા લેપટોપ પર કઈ કામ કરે કે હેન્ડ ફ્રી ભરી દે, એ કઈ સાંભળે નહીં. એક છોકરો અમારી ભેગો પહેલી વાર આવ્યો હતો, આંખની ટ્રીટમેન્ટ કરવા અમે ગયા ને, એટલે બીજું તું બરાબર સાંભળી લેજે. પછી એને બરાબર પેલું કઈ રીતે પહેરવાનું, ઇમરજન્સી થાય તો કયા રસ્તેથી નીકળવાનું, ક્યાંથી કૂદવાનું, ઓક્સિજનનો માસ્ક ક્યાંથી નીકળશે ને. તો અમે બેંગ્લોર બાજુ કંઈક જતા હતા, તો લેન્ડિંગ થયા, તો મને કે હારું પેલી પહેની સૂચના આપી, આ વપરાયું તો નહીં? મને કે વાપર. મેં કીધું વાપરવાનું ના ભાઈ, આ તો ઇન કેસ ઓફ ઇમરજન્સી માટે છે. મને કે ભાઈ રોજ 5-5 મિનિટ 10 મિનિટ કંટાળ્યા વગર આપ્યા જ કરે. તો મેં કીધું ઇન કેસ ઓફ ઇમરજન્સી થાય ત્યારે જો યાદ આવે ધક્કા મુક્કીમાં અને આપણું લઈને કોક બીજું ના જતું રહ્યું હોય, એ વખતે ગભરામણમાં યાદ રહે થોડું ઘણું. મને કે આવું કંઈક થઈને યાદ આવે, બીજું કદાચ કોકને યાદ આવે. એટલે પેલી બિચારી બેન મને કે એને કંટાળો ના આવે દરેક ફ્લાઇટમાં એકનું એક બોલવાનું? મેં કીધું એને પૈસા મળે છે આ બોલવાના. અહીંયા બેઠેલા બધાને હું હાથ જોડીને કહું છું, આકાશમાં જે ઉર્ધ્વ ગતિ કરાવે છે એ તમે નીચે ના પડો, અને પડો તો બચી જાઓ, એના માટે પૈસા લઈને સૂચના આપે છે. અમે પણ તમે આકાશમાં ઉર્ધ્વ ગતિ કરો અને નીચે ક્યારે ન પછડાવો એના માટે પૈસા લીધા વગર કથા કરીએ છીએ. પૈસા લીધા વગર સૂચના આપીએ છીએ, વિનંતી કરીએ છીએ, હાથ જોડીને પ્રાર્થના કરીએ છીએ. ઇન કેસ ઓફ ઇમરજન્સી કંઈક થાય તો આ ઓક્સિજનનો માસ્ક કામ લાગશે. ઇન કેસ ઓફ ઇમરજન્સી આ રસ્તા છે, સેફ્ટી ગાર્ડ છે, એમાં 4 શબ્દો છે. પહેલું છે મિલન, મળવું, એકબીજાને મળવું. મળવાની મજા હોય છે. મળતા હતા પેલા એકબીજાને ખૂબ મળતા હતા, ભેટતા હતા, ભેટવામાંથી હાથ મિલાવા સુધી આવ્યા. હવે તો કેટલાક આમ જ ખાલી કરે. સોશિયલ ડિસ્ટન્સ, મૂળ મેન્ટલ ડિસ્ટન્સ હોય છે ને એટલે સોશિયલ ડિસ્ટન્સ રહે છે.
કોરોના ગયા પછી પણ અમુકને ડિસ્ટન્સ ઓછા થતા નથી. અમુક તો આખી સોસાયટીઓ બદલીને બીજેથી ગાડી કાઢે છે કે એના ઘર આગળથી ગાડીએ ન કાઢી. મેન્ટલ ડિસ્ટન્સ વધી ગયું છે. આ ડિસ્ટન્સ ઘટે એના માટે મિલન છે. સાંભળજો, એક દસ્તાવેજી પુરાવો રજૂ કરવો છે. 1950 પછી અમેરિકામાં સમૃદ્ધિનો દાયકો હતો. હૃદય રોગ વધી ગયો. 1950માં યુનિવર્સિટી ઓફ ઓકલાહોમાના પ્રોફેસર સ્ટુઅર્ટ વુલ્ફ એને રોસેટો શહેર નજીક એક ફાર્મ હતું, ત્યાં ઉનાળાના વેકેશનમાં ગયા. લોકલ ડોક્ટરોની એક કોન્ફરન્સ થઈ. એ વખતે બેંગર સિટીના એક ડોક્ટર આવેલા. બંને મળીને સંશોધન કર્યું, તપાસ કર્યું તો રોસેટો નામના એક નાનકડા ટાઉનમાં એક પણ હાર્ટ એટેકનો પેશન્ટ નહોતો. તાત્કાલિક ઓકલાહોમાની ટીમને બોલાવીને સંશોધન સાધનો સાથે કરવામાં આવ્યા. 2200 વ્યક્તિનું ફૂલ બોડી ચેકઅપ કર્યું. 61 વર્ષની કોઈ પણ વ્યક્તિને ચાંદા પણ નહોતા અંદર, આર્ટરીમાં, ધમનીમાં, વેસલમાં કે ક્યાંય, કશું જ નહીં. તો રહસ્ય શું? તો સોશિયોલોજીસ્ટને બોલાવ્યા, જ્હોન બ્લૂમ. એ પોતે બોલ્યા કે કદાચ આજુબાજુની જમીન એવી હોય, પાણી હોય, એને હિસાબે લોકોને કોલેસ્ટ્રોલ જમા ન થતું હોય. બધું તપાસ કર્યું તો આજુબાજુના ગામ જેવું પાણી, આજુબાજુના ગામ જેવી જમીન, ત્યાં હાર્ટ એટેકના પેશન્ટ હતા. આ જ ગામમાં નહોતા. બાજુના ગામમાં બધે જ હાર્ટ એટેક આવતા હતા, આ જ ગામમાં કોઈને નહીં. એટલે કેટલાક એવા આરએનએ ડીએનએના જાણનારા માણસો આવ્યા. એ પોતે બોલ્યા કે જીન્સમાં કંઈક એવું હશે આ લોકોને, એટલે રોગ નહીં થતા હોય. તો વંશાવલીઓ તપાસી તો એમાં જીન્સમાં કોઈ એવું તત્વ નહોતું, કોઈ ભેદ નહીં. તપાસ કર્યું કે ગામ કઈ રીતે વસ્યું છે, તો ધીમે ધીમે કરતા 15-20 જણા ભેગા થતા ગયા.